અમદાવાદમાં રથયાત્રામાં હાથીઓના ભડકાવાનો મામલો. ભડકેલા હાથીઓને હજુ પણ અન્ય હાથીઓથી અલગ રાખવામાં આવ્યા છે. હાથીઓ જે જગ્યા પર છે તેની એક્સક્લુઝિવ માહિતી TV9 ન્યૂઝ પાસે છે. રથયાત્રામાં દોડ લગાવનાર 3 હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. પશુપાલન વિભાગ, વન વિભાગની હાજરીમાં તપાસ થઈ રહી છે. ત્રણેય હાથીઓની તબિયત હાલ બિલકુલ સ્વસ્થ હોવાનું ડોક્ટર્સે કહ્યું છે. હાથીના વર્તન, તાપમાન અને ચાલવાની પદ્ધતિ તથા તકલીફ અંગે ચકાસણી કરવામાં આવી. હાથી કેમ ભડક્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદમાં હાથી ભડક્યા હતા અને તેને લઈને જ તપાસ કરવામાં આવી રહી છે. 27 જૂને અમદાવાદમાં નીકળેલી 148મી રથયાત્રામાં હાથીના ભડકવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી. રથયાત્રામાં દોડ લગાવનાર તે ત્રણેય હાથીઓને જગન્નાથ મંદિરના હાથીખાનાથી અલગ રાખવામાં આવ્યા છે અને તેમનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાના 148 વર્ષમાં પહેલી જ વાર રથયાત્રા બાદ પણ હાથીઓનું મેડિકલ ચેકઅપ કરાયું છે. મેડિકલ તપાસમાં હાલ ત્રણેય હાથી નોર્મલ હોવાનું સામે આવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે હાથીના કાનમાં લાગેલી ચોખાના દાણા જેવી માઇક્રોચિપે અનેક રહસ્યોને ઉજાગર કર્યા છે. રથયાત્રા દરમિયાન દોટ લગાવનાર હાથીના વિડીયો વાયરલ થયા હતા. આ 3 હાથીને અલગ જગ્યા પર રાખવામાં આવ્યા છે. જે મંદિરનું હાથીખાનું છે તે જગ્યા કરતાં તદ્દન અલગ જગ્યા પર આ ત્રણેય હાથીને રાખવામાં આવ્યા છે. આ ત્રણેય હાથીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. પશુપાલન વિભાગ, આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ, વન વિભાગ ની ટીમ દ્વારા આ તમામ હાથીનું ફરીથી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. મહાવત ની પણ પૂછપરછ કરવામાં આવી કે આખરે જે હાથી છે તે હાથીના મહાવત કોણ છે અને કોના નિયંત્રણમાં આ હાથી રાખવામાં આવે છે. મહંત જે છે તે મહંતની પણ પૂછપરછ કરવામાં આવી. સાથે જે મહાવત છે તે મહાવતની સૂચનાનું પાલન હાથી કરી રહ્યા છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવી. તમામ હાથીની ઓળખ પણ કરવામાં આવી. હાથીના કાનમાં એક માઇક્રોચિપ લગાવવામાં આવે છે. આ જ માઇક્રોચિપની મદદથી હાથીની ઓળખ કરવામાં આવી અને ઉપરાંત જે મહાવત છે તે મહાવતના પણ ઓળખપત્ર લેવામાં આવ્યા. કેટલા સમયથી તે આ હાથીની રખેવાળ કરવામાં આવતી હતી તે બાબતની પૂછપરછ કરવામાં આવી. તમામ પ્રકારની પૂછપરછ હાલના તબક્કે કરવામાં આવી રહી છે. આખરે શા માટે હાથી નું જે સંતુલન છે, હાથીનું સંતુલન મહાવત દ્વારા ગુમાવવામાં આવ્યું હતું કે હાથી શા માટે દોટ લગાવી તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ બાદ આખરે સંપૂર્ણ પ્રકારની તપાસનો રિપોર્ટ રજૂ કરાશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો અમદાવાદમાં રથયાત્રામાં હાથીઓના ભડકવાનો મામલો સામે આવ્યો. ભડકેલા હાથીઓને હજુ પણ અન્ય હાથોથી અલગ રાખવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ થાય કે કઈ રીતે ઓળખ થઈ. હાથીના કાનમાં લાગેલ માઇક્રોચિપથી હાથીની ઓળખ થઈ હતી. ચોખાના દાણા જેટલી ચિપમાં કદાવર હાથીનો તમામ વિગતો અને તમામ ડેટા રાખવામાં આવે છે. માઇક્રોચિપમાં હાથીના જન્મથી લઈને સ્વાસ્થ્યની તમામ વિગતો રહેતી હોય છે. ચિપ સ્કેનર મશીનથી કાન પર કરાયું હતું સ્કેનિંગ. માઇક્રોચિપથી હાથીની ઓળખ થયા બાદ તપાસ હાથ ધરાઈ. હાથીના વર્તન, તાપમાન, ચાલવાની પદ્ધતિ અને તકલીફ અંગે તપાસ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં હાથી કેમ ભડક્યા હતા તેનું કારણ જાણવા માટે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં રથયાત્રામાં હાથી ભડક્યા હતા અને તેને લઈને જ હવે તપાસ કરવામાં આવી રહી છે. ભડકેલા હાથીઓને હજુ પણ અન્ય હાથીઓથી અલગ રાખવામાં આવ્યા છે અને હાથીઓ જે જગ્યા પર છે તેની એક્સક્લુઝિવ માહિતી TV9 ની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. રથયાત્રામાં દોડ લગાવનાર 3 હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. પશુપાલન વિભાગ, વન વિભાગની હાજરીમાં આ તપાસ થઈ રહી છે. ત્રણેય હાથીઓની તબિયત હાલમાં બિલકુલ સ્વસ્થ છે. હાથીના વર્તન, તાપમાન, ચાલવાની પદ્ધતિ અને તકલીફ અંગે ચકાસણી કરાઈ રહી છે.